ભગવાનના ભક્તોનો સ્વભાવ એવો છે કે ક્રોધિત થતા પહેલા પ્રેમથી સમજાવે અને પછી એમને ક્રોધિત થવાની જરૂર પડતી નથી. આપોઆપ પરિસ્થિતિ એવી બની જાય છે કે સામેનાને પરિણામ મળી જાય. હોય ગઈ ને કે અમને ઘણા કહે કે દીદી તમે તો કથા કરો એટલે ગુસ્સો તો આવતો જ ના હોય ને. એવું હોય કે ન આવતો હોય? વધારે આવતો હોય એવું લાગે મને તો. પણ બસ એ શાસ્ત્રના કારણે એટલું હોય કે અહીંયા કરવામાં મજા છે કે નહીં એ ખબર પડતી હોય, કે અહીંયા કરવો જોઈએ કે નહીં. ઘણી જગ્યાએ તમે ક્રોધ કરો ને તો તમારી વાતને કંઈ ગણવામાં ન આવે, એમ કે આ તો બૂમો પાડ્યા કરે, બોલ્યા કરે, એટલે બધે બૂમો પડાય નહીં. તમારા ઘરમાં એવું થતું હશે કે આ તો બોલ્યા કરે, જવા દો ને એને સાંભળવાના નહીં. એટલે બધી જગ્યાએ ક્રોધ નહીં.